નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદમાંથી હું મિતેશ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું આપને બંધારણ વિષયની થોડી રસપ્રદ માહિતી આપીશ. અગાઉ મેં આપને પ્રધાનમંત્રીની શપથવિધિ વિશે કેટલીક રસપ્રદ માહિતી આપી હતી. તેવો જ એક વિષય આજે લઈને આવ્યો છું. આજનો વિષય છે સંસદમાં મતદાનના પ્રકાર. મિત્રો, સંસદમાં મતદાનના પ્રકાર ઘણા અલગ અલગ હોય છે. તેના વિશે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. તો ચાલો આપણે આપણું લેક્ચર શરૂ કરીએ. તો સૌથી પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે કેટલા પ્રકારે મતદાન કરવામાં આવતું હોય છે. હવે અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, હું મતદાનના પ્રકારની વાત કરું છું. ઘણા વિદ્યાર્થીઓ તેને બહુમતી સમજી લેશે, એટલે ફરી કહું છું, હું મતદાનના પ્રકાર ભણાવવા જઈ રહ્યો છું, બહુમતીના પ્રકાર નહીં. તમે લોકો જે સાદી બહુમતી, વિશેષ બહુમતી, અસરકારક બહુમતી ભણો છો તેને આ લેક્ચર સાથે કશી લેવા દેવા છે નહીં. તો આપણે મતદાનના પ્રકાર ભણશું. મિત્રો, સંસદના બંને ગૃહમાં મતદાન કુલ 5 પ્રકારે કરવામાં આવતું હોય છે. હવે આ જે મતદાનના 5 પ્રકાર છે એ તમને સામાન્ય રીતે બંધારણના કોઈ પુસ્તકમાં જોવા મળશે નહીં. તો પછી તમને પ્રશ્ન થાય કે તો આ પ્રકાર ક્યાં લખેલા છે? તો તમને ખ્યાલ છે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની કાર્યરીતિ અંગેના નિયમોની એક માર્ગદર્શિકા હોય છે. અને આ જ માર્ગદર્શિકામાં નિયમ નંબર 367માં આ જે હું 5 પ્રકારના મતદાનની પદ્ધતિઓ ભણાવવા જઈ રહ્યો છું તેની માહિતી આપેલી હોય છે. તો આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. તો પહેલી પદ્ધતિ છે ધ્વનિ મતદાન, જેને ઇંગ્લિશમાં તમે ઘણીવાર સાંભળતા હશો વોઇસ વોટિંગ. હવે શું થાય છે કે કોઈ એક ગૃહ આપણે લઈ લઈએ, ધારો કે લોકસભા. તો લોકસભામાં એક કોઈ વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે, ચર્ચા પૂરી થઈ જશે. ચર્ચાના અંતે સ્પીકર જે છે તે ગૃહને કહેશે કે હવે આ મુદ્દો ધ્વનિ મતદાન માટે ખુલ્લો મૂકવામાં આવે છે, મતલબ કે વોઇસ વોટિંગ કરવા માટે મૂકવામાં આવે છે. તેને લીધે શું થશે? સ્પીકર પહેલા એવું કહેશે કે જે લોકો આ બાબતના પક્ષમાં હોય, એટલે જે બાબતની ચર્ચા થતી હોય તેના પક્ષમાં હોય તે લોકો હા એવું બોલશે. ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે AYE. હવે જે લોકો વિપક્ષમાં છે તેને ત્યારબાદ સ્પીકર એવું કહેશે કે તે લોકો બોલશે ના અથવા તો નો. એટલે આ બંને વારાફરતી સ્પીકર જે છે તક આપશે. પહેલા કહેશે જે લોકો પક્ષમાં હોય તે લોકો બોલે, એટલે બધા કહેશે હા. પછી બીજી વાર કહેશે કે જે લોકો વિપક્ષમાં હોય એ લોકો કહેશે ના. હવે યાદ રાખજો મિત્રો, અહીં કોઈ પણ પ્રકારની ગણતરી કરવામાં આવતી નથી. માત્ર અને માત્ર ધ્વનિને આધારે નિર્ણય લેવામાં આવે છે. એટલે સ્પીકરના કાન કેટલા ચોખ્ખા છે તેના આધારે આ મતદાનનો નિર્ણય લેવાય છે. એટલે જ મેં લખ્યું છે માત્ર ધ્વનિને ધ્યાનમાં લેવાય છે. અને ત્યારબાદ સ્પીકર જે છે તે પોતાનો નિર્ણય 2 વાર જાહેર કરે છે. કહે છે કે ભાઈ મને આ બાબતના પક્ષમાં, એટલે કે હા વધારે સંભળાવું છે, હાનો ધ્વનિ વધારે ઊંચો હતો, માટે આ બાબત પસાર કરવામાં આવે છે. અથવા તો એવું કહે છે કે નાનો અવાજ વધારે હતો, માટે આ બાબત નથી મંજૂર કરવામાં આવતી. હવે એવું બની શકે કે ભાઈ આ નિર્ણયથી કોઈ સભ્યને સંતોષ ન હોય, કેમ કે હા અને નાના અવાજને ધ્વનિને માપવાનું કોઈ અહીં યંત્ર છે નહીં. તો બની શકે કે ગૃહનો કોઈ સભ્ય હોય તે પ્રતિવાદ કરે, મતલબ કે દલીલ કરે. જો દલીલ કરે તો પછી સ્પીકર જે છે તે પોતાની ડાબી તરફની લોબી અને જમણી તરફની લોબી, જો આપ રાજ્યસભા ટીવી અથવા લોકસભા ટીવી જોશો તો સ્પીકરના બેઠક સ્થાનની બંને બાજુ લોબી હોય છે. એ બંને લોબીને ખાલી કરવાનો આદેશ આપી દેશે. એકવાર લોબી ખાલી થઈ જશે પછી એક્ઝેક્ટ 3.5 મિનિટનો અંતરાલ, એટલે કે બ્રેક આપવામાં આવશે. 3.5 મિનિટ સુધી શાંતિ થઈ જશે, એટલે કે જે કંઈ પણ ચહલપહલ હોય, કોઈ અવાજ આવતો હોય તો એ બધો શાંત થઈ જશે. અને ફરી પાછું સ્પીકર જે છે તે જાહેરાત કરશે કે હવે ફરી ધ્વનિ મતદાન કરીએ. એટલે પહેલા જે લોકો પક્ષમાં હોય તેને કહેશે હા બોલો, પછી કહેશે વિપક્ષમાં હોય તે લોકો ના બોલો. અને ત્યારબાદ સ્પીકર જે છે પોતાનો નિર્ણય સંભળાવી દેશે. પરંતુ આ તો ફરી બની શકે કે કોઈને સંતોષ ન હોય તો ફરી કોઈ સભ્ય ઊભો થઈને કહેશે કે સ્પીકર સાહેબ મને આ નિર્ણયમાં શંકા છે, અથવા તો મને તમારા નિર્ણય ઉપર વિશ્વાસ આવતો નથી. તો આવી સ્થિતિમાં હવે પછી ધ્વનિ મતદાન કરવામાં આવતું નથી. અને ત્યારે સ્પીકર પાસે બીજા 4 પ્રકારના મતદાનના વિકલ્પ છે. તો હવે આપણે જોઈએ બીજા પ્રકારનું મતદાન. બીજા પ્રકારનું મતદાન જે છે તેમાં સભ્યોને પોતાના સ્થાન ઉપર ઊભા થઈને મત આપવાનો હોય છે. અહીંયા પણ શું થાય છે કે ધારો કે કોઈ વિષયની ચર્ચા પૂરી થઈ ગઈ, વિષયની ચર્ચા પૂરી થયા પછી હવે ઊભા થઈને મતદાન કરવાની વાત આવે છે. ઊભા થઈને મતદાન કરવું એટલે શું? તો સ્પીકર કહેશે પહેલા કે જે લોકો આ બાબતના પક્ષમાં હોય તેઓ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય.
એકવાર બધા સભ્યો ઊભા થઈ જશે એટલે કે જેના પક્ષમાં છે તે પછી એની ગણતરી કરી લેવામાં આવે છે. તમે રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીમાં જોયું હશે કે આગળ નીચે કેટલાક અધિકારીઓ બેઠા હોય છે, તો ક્લર્ક કક્ષાનો એક અધિકારી એ બધા ઊભા થયેલા સભ્યોની ગણતરી કરી લેશે. ત્યારબાદ એમને બેસી જવાનું કહેશે અને કહેશે કે જે વિપક્ષમાં હોય તે સભ્યો પોતાના સ્થાન પર ઊભા થાય અને ત્યારબાદ ફરી પાછા પહેલા જે ક્લર્ક છે તે ઉભેલા સભ્યોની ગણતરી કરી લેશે અને સીધું ગણિત છે કે જેની સંખ્યા મોટી હશે એ તરફ બાબતનો નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવશે. તો આ બહુ સરળ પ્રક્રિયા છે ઊભા થઈને મતદાન કરવાની. ત્રીજી પદ્ધતિ જોઈએ. ત્રીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ. ઇલેક્ટ્રોનિક વોટિંગ કેવી રીતે કરવામાં આવે છે એ પણ જોઈ લઈએ. તો કોઈ એક વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે બટન દ્વારા ઇલેક્ટ્રોનિક બટન આપેલું હોય છે તેના દ્વારા મતદાન કરવાનું હોય છે. હવે તમે કદાચ એ બટન ન જોયું હોય, જેમ તમે કેબીસી જુઓ છો અને અમિતાભ બચ્ચન ઘણીવાર કહે છે કે આપકા સમય શરૂ હોતા હૈ અબ, એવા જ પ્રકારની પ્રક્રિયા કંઈ ગૃહમાં થાય છે. ગૃહમાં દરેક વ્યક્તિની બેઠક ચોક્કસ હોય છે. જેમ આપણે બસમાં દોડીને ગમે ત્યાં બેસી જઈએ એવું ગૃહમાં હોતું નથી. દરેક સભ્યને પોતાની બેઠક પર પહેલા જવું પડે. પછી એમની સામે જે પેલું માઇક હોય તેની નીચે પેનલમાં બટન આપેલા હોય અને જ્યારે સ્પીકર એવું કહે કે હવે તમે મતદાન કરી શકો છો ત્યારે તેમને પોતાનું બટન દ્વારા મત આપવાનો હોય છે. હવે બટનમાં પસંદગી હોય છે, યા તો તમે તેના પક્ષમાં મત આપો છો યા તો તમે એના વિપક્ષમાં મત આપો છો. તમે જે કાંઈ પણ મત આપશો એટલે કે સભ્યો જે કાંઈ પણ મત આપશે તે ગૃહની અંદર એક ડિસ્પ્લે હોય છે, મોટું ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે હોય છે. તેના ઉપર તમે જોઈ શકો છો કે કુલ જે સભ્યો છે ગૃહના એમાંથી કેટલા સભ્યોએ આ બાબતના પક્ષમાં મતદાન કર્યું છે અને કેટલા સભ્યોએ એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. એટલે આમ જુઓ તો આંકડાકીય રીતે તમને સીધો જ ખ્યાલ આવી જાય કે આ બાબત છે પસાર થઈ કે આ બાબત છે તે રદ થઈ. પરંતુ આ તો લોકશાહી છે, દરેકનું માન જાળવવું પડે. થાય શું, ઘણીવાર પરિણામ ખૂબ નજીક આવે. ધારો કે કોઈ એક બાબતને 100 પક્ષમાં મત મળે અને 99 વિરુદ્ધમાં મત મળે તો એ પરિણામ ઘણીવાર શંકાસ્પદ હોય છે. ઘણીવાર શું થાય, કોઈ સભ્ય એમ કહે છે કે સર હું તો બટન દબાવતા જ ભૂલી ગયો અથવા તો દબાવી જ ન શીખ્યો, હું બટન દબાવવા જાઉં તે પહેલા સમય અવધિ પૂરી થઈ ગઈ. અથવા તો કોઈ એમ કહે કે સર હું તો ભૂલી જ ગયો, મારો હાથ ત્યાં પહોંચે તે પહેલા જ સમય પૂરો થઈ ગયો. કોઈ સભ્ય કહે છે કે સાહેબ મારાથી ખોટું બટન દબાઈ ગયું, મારે તો હામાં મત આપવાનો હતો, મારાથી ના મત પડી ગયો, મારે મારો મત સુધારવો છે. અને ઘણીવાર એવું બને કે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ જાય, મતલબ કે ડિસ્પ્લે કામ જ ન કરે, ઇલેક્ટ્રોનિક વોટિંગ રજિસ્ટર્ડ જ ન થાય. તો આવા સંજોગોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ છે તેને પણ બાકાત કરવામાં આવે છે, તેની ગણતરીને ધ્યાનમાં લેવામાં નથી આવતી. અને ચોથા પ્રકારનું વોટિંગ જે છે તે કરવામાં આવે છે. આ વોટિંગ જે છે તે આપણી દેશી પદ્ધતિ, ચિઠ્ઠી દ્વારા મતદાન. ચર્ચા પૂરી થશે કોઈ વિષય ઉપર પછી અધ્યક્ષ જે છે એટલે કે સ્પીકર તે ક્લર્કને કહે છે કે ભાઈ દરેક સભ્યના હાથમાં ચિઠ્ઠી આપ્યો, એટલે દરેક સભ્યને એક ચિઠ્ઠી મળશે. હવે જે સભ્ય આ બાબતના પક્ષમાં હોય તે ચિઠ્ઠીમાં હા અથવા ઇંગ્લિશમાં યસ લખશે અને તેની ગણતરી કરી લેવામાં આવશે. એવી જ રીતે જે ચિઠ્ઠીમાં ના લખેલું હશે તેની પણ ગણતરી કરી લેવામાં આવશે અને પરિણામે આપ સમજી શકો છો જે ચિઠ્ઠી વધારે હશે તે તરફ નિર્ણય જાહેર કરી દેવામાં આવશે. જેમ આપણે અગાઉ જોયું પોતાના સ્થાન પર ઊભા થઈને મતદાન કરવાની પદ્ધતિ, એવી જ આ પદ્ધતિ છે, પરંતુ આ લેખિત પદ્ધતિ છે. પાંચમા પ્રકારનું મતદાન જોઈએ. પાંચમા પ્રકારનું મતદાન છે ડિવિઝન બાય લોબી. બહુ અગત્યનું મતદાન છે મિત્રો, આ પણ એકદમ સ્પષ્ટ છે. ડિવિઝન બાય લોબીમાં શું થાય તો કે કોઈ એક વિષય ઉપર ચર્ચા પૂરી થશે. ચર્ચા પૂરી થયા પછી હવે લોબી ખાલી કરવાનો આદેશ આપશે સ્પીકર. ડાબી તરફની લોબી અને જમણી તરફની લોબી જે છે તે ખાલી કરવાનો આદેશ આપશે. એટલે લોબી એકવાર ખાલી થઈ જશે, માત્ર સભ્યો જ ગૃહમાં રહેશે. હવે સ્પીકર જે છે તેની બંને તરફ લોબી હોય, ડાબી તરફ અને જમણી તરફ. તો સ્પીકર કહે છે કે જે લોકો આ બાબતના પક્ષમાં હોય તે લોકો દક્ષિણ લોબીમાં જતા રહે અને જે લોકો વિપક્ષમાં હોય તે લોકો ઉત્તર લોબીમાં જતા રહે. એટલે ડાબી તરફ અને જમણી તરફ એમ બે તરફ જે છે તે સભ્યો ફંટાઈ જશે. ત્યારબાદ જે પેલા ક્લર્ક અધિકારી છે તેઓ જઈ અને ડાબી તરફ અથવા તો દક્ષિણ તરફ ઉભેલા જે લોકો છે તેમની ગણતરી કરી લેશે. એવી જ રીતે જે વિપક્ષમાં હોય એટલે ઉત્તર તરફની જે લોબી છે તેમની ગણતરી કરી લેવામાં આવશે અને પછી પરિણામ જે છે તે જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ એક નાની એવી બાબત હતી, પરંતુ આ રીતના નાના નાના મુદ્દા હું રસપ્રદ રીતે તમારી સામે રજૂ કરતો રહીશ. આશા રાખું છું આપને આ લેક્ચર પસંદ આવ્યો હશે અને આપણે કંઈક નવું જાણ્યું હશે. જો આપને મારો આ લેક્ચર પસંદ આવે
આવ્યો હોય અને આપને આ વિડીયો લેક્ચરથી કોઈ ઉપયોગી માહિતી મળી હોય તો હું 100% તમારી પાસેથી અપેક્ષા રાખું કે તમે યુટ્યુબમાં તમારો અભિપ્રાય, તમારી કોમેન્ટ અને તમારી સૂચન લખો, તેમજ આપનું ઓપિનિયન અમને 7575060101 પર આપશો તો ગમશે. વધુ આપણે મળતા રહેશું બંધારણના આવા જ નાના રસપ્રદ વિષયો સાથે. જો આપ કોઈ ચોક્કસ વિષય ભણવા માંગતા હો મારી પાસે બંધારણનો તો ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો, હું પ્રયત્ન કરીશ તેનો વિડીયો બનાવવાનો. આભાર, આવજો.